આખા ગુજરાતમાં સિસ્ટમ હેંગ કરી નાખી તમારા ભાઈએ. ગુજરાતમાં પહેલી વાર મસ્ટેંગથી આવો સ્ટન્ટ કર્યો છે તમારા ભાઈએ. પણ જો કોઈ ભાઈએ કર્યો હોય આવો સ્ટન્ટ તો જલ્દી કોમેન્ટમાં એકવાર જરૂર બતાવજો. બાકી હું જ છું. રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે હું તમને એવો સ્ટન્ટ દેખાડવાનો છું આપણા મસ્ટેંગથી કે આખા ગુજરાતમાં કોઈએ નહીં કર્યો હોય. તો ભાઈઓ વિડીયોમાં જોડાઈ રહેજો, તમને એવી મજા આવવાની છે. તો પહેલા આપણે જાવી નવા તલાઈમાં સ્ટન્ટ કરવા અને પછી આપણે આ ખેતર સ્ટન્ટ કરવા આવશું. તો વિડીયોમાં જોડાઈ રહેજો. નીચે પાટો ડી ગયો. તો ભાઈઓ આપણે આખું મસ્ટેંગ પણ ઊંચું કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. તો એક નંબર સ્ટન્ટ આપણે વાગી ગયો છે. લગભગ આવો સ્ટન્ટ તો કોઈ માર્યો હોય લાગતું નહીં મને તો ગુજરાતમાં, બરોબર. જો તમને લાગતું હોય કે આવો સ્ટન્ટ કોઈ ભાઈએ માર્યો હોય તો એકવાર કોમેન્ટમાં એની આઈડી મેન્શન કરો તો મને ખબર પડે કે કેવો સ્ટન્ટ માર્યો છે. અને ભાઈઓ આ સ્ટન્ટ મારો સહેલો છે, એટલો અઘરો છે. પણ હું તો એમ કહું તમે ના મારો ને તો જ તમારા માટે સારું છે. કારણ કે આ વસ્તુ રહી ને ટ્રાય કર્યા જેવી નથી. કારણ કે આમાં ફૂલ સેફટી જોવે. લગભગ આની અંદર 40 થી 50 હજારનો તો ખર્ચો થઈ જાય સેફટી માટે. મતલબ કે યુ પાઇપ ને મ્યુઝિક સિસ્ટમ આ બે વસ્તુ તો જોવે જ. નકર તમારે જાન જવાનો પણ ખતરો રહી શકે. કારણ કે આખું ટ્રેક્ટર પલટી મારી જાય. એટલે આવા ખતરા તમે ના કરતા. કારણ કે આપણે સેફટી એટલે આપણે કરીએ, બરોબર. કે આવું તો મારાથી ને ના કરાય. પછી આપણે ટ્રેક્ટર કરી નાખ્યું હવરું, પછી આપણે કરી નાખ્યું મસ્ટેંગને ચાલુ કરી તો એટલા બધા ધોમલા નીકળ્યા કે હું તો ઘડી ડરી ગયો કે શું થયું યાર મસ્ટેંગમાં તો કઈ નહીં થયું. કારણ કે આ તો ભોકાઈ ટાઈપ કરી નાખે, એને કઈ થતું હશે બીજો આપણા મસ્ટેંગને. તો કઈ વાંધો નહીં ભાઈઓ. તો આવા વિડીયો જોવા માટે તમારા ભાઈને જલ્દી ફોલો કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો જ આવા વિડીયો નવા લાવીશ, બરોબર. કારણ કે આમાં ખર્ચો એટલો થઈ જાય, આમાં તો બધું તેલ ફૂટી જાય, તમને તો ખબર જ છે. તો પહેલાં તમારા ભાઈને જલ્દી સપોર્ટ કરો તો જ આવા વિડીયો લાવીશ.